કતારગામ તથા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં તેમજ ગંજામ ઓડિશા ખાતે નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં માથાભારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો ફરાર આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ રાખેલ હોય, જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકત આધારે નારાયણ ઉર્ફે સેન્ડો પ્રમોદકુમાર ઉર્ફ દયા જૈના ઉંમર વર્ષ 35, ધંધો મજૂરી કામ, રહેઠાણ ઉત્કલનગર ઝુંપડપટ્ટી, પ્લોટ નંબર 703, ફૂલપાડા, કતારગામ, સુરત. હાલ રહેઠાણ રિક્ષા ડ્રાઈવર કેતનભાઈ પરમારના રૂમમાં પેટ્રોલ પંપની પાછળ ગજરા સર્કલ, કતારગામ, સુરત. મૂળ રહેઠાણ નૂતન બ્રહ્મપુર, તહેસીલ ખલીકોટ, થાના ખલીકોટ, જિલ્લો ગંજામ ઓડિશાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી કતારગામ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના નંબર 2022 એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B, 29 વગેરે મુજબના ગુનામાં વોન્ટેડ હોય. આરોપીનો કબજો કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં તજવીજ કરેલ છે.